એટલે બહુ સમોસા તે હેલ્ધી નથી. આપણે થોડુંક 5-10 મિનિટ એના વિશે ડિસ્કસ કરશું. બરાબર. BLS આમ જનરલી અહીંયા આપણે રજીસ્ટર કરાવતા હોઈએ છે, પણ હું છેલ્લા 6-7 વર્ષથી ફ્રિકવન્ટલી BLS સોસાયટી, સોશિયલ ગેધરિંગ, કોલેજ, સ્કૂલ એની અંદર મોર દેન 100 લેક્ચર આપ્યા છે છેલ્લા 5-6 વર્ષમાં. બરાબર. એટલે ઇઝી તમે સારી રીતના સમજી શકો અને BLS કેવી રીતના આપણે જીવનમાં ઉતારવું તો એ તમે ઇઝીલી હું જનરલી કોઈ પણ લેક્ચર આપતો હોઉં છું ત્યાં આમ પબ્લિક હોય છે, કોમન મેન જ હોય બધા, કોઈ મેડિકોઝ નથી હોતા. બરાબર. ગેધરિંગની અંદર હોય કે પછી આપણે કોઈ પણ સ્કૂલ કે કોલેજીસમાં એ મોર દેન 9th સ્ટાન્ડર્ડ પછીના છોકરાઓને જે સમજી શકતા હોય, બરાબર, એ લોકોને બધાને આપતા હોય છે. હવે સ્કૂલમાં શું કરવા આપતા હોય તો સ્કૂલમાં અહીંયા આગળ જ્ઞાનજ્યોત સ્કૂલ છે, કદાચ નામ સાંભળ્યું હોય તો. બરાબર. પણ 12th સાયન્સનો છોકરો હતો અને રિસેસની અંદર પુશઅપ મારતો હતો, ત્યાં કોલેપ્સ થઈ ગયો. બરાબર. કોલેપ્સ થઈ ગયા પછી એને ત્યાં બાજુમાં જ નિરામય હોસ્પિટલ છે, ત્યાં એ ડૉક્ટરની જ પોતાની પેલી સ્કૂલ છે, એટલે ત્યાં એને CPR આપ્યા. અમારી ટીમ ત્યાં એને પિકઅપ કરવા માટે ગઈ. પિકઅપ કરીને એને લઈ આવ્યા. 9-10 દિવસ ICUમાં રાખ્યો. ICUમાં રાખ્યા પછી પણ બ્રેન ડેડ હતો. બરાબર. છેવટે 10 દિવસ પછી છોકરો એક્સપાયર થઈ ગયો. એટલે સ્કૂલમાં પણ જરૂરી છે, પણ સ્કૂલમાં એટલા માટે જરૂરી જો એ છોકરાને ટાઈમ ટુ ટાઈમ CPR મળ્યા હોત. બરાબર. CPR નહીં તો લાસ્ટ ટાઈમ મેં આજે જયદીપ સાથે ડિસ્કસ કર્યું કે મેં કીધું તમે હાઈ ક્વોલિટી ઓફ CPR કોને કહેવાય એ તમે ડિસ્કસ કર્યું. એટલે ત્યાર પહેલાં તો એણે ના પાડી હતી, પછી એણે એમને એક ફોટો મોકલ્યો કે આવું અમે ચર્ચા કરી હતી. એટલે કદાચ ઓલમોસ્ટ ખબર છે એમ હાઈ ક્વોલિટી ઓફ CPRના 4 ક્રાઇટેરિયા છે. કોઈને આઈડિયા છે? RMOI કોઈને નથી ખબર? બરાબર. તો એ સપોઝ હાઈ ક્વોલિટી ઓફ CPR તમે ડિલિવર કરશો તો જ એને બચવાના ચાન્સીસ રહેશે, નહીતર તો કોઈ બચવાના ચાન્સીસ જ ના રહે. કેટલા વ્હીકલ લઈને આવો છો તમે આમાંથી? આપણે 2 વે કોમ્યુનિકેશન જ રાખશું, એટલે દરેક પ્રશ્ન પૂછું તમે જવાબ દેશો. બરાબર. કેટલા લોકો વ્હીકલ લઈને આવો છો? બધા વ્હીકલ લઈને આવો છો. બરાબર. મોટા ભાગના એમ તો હેલ્મેટ પહેરો છો? બધા પહેરો છો તો સારું કહેવાય. બરાબર. આપણે કોવિડમાં ઘણા બધાના કોઈના કોઈ રિલેટિવ્સની ડેથ થઈ હશે. બરાબર. નજીકના કોઈના દૂરના થઈ હશે. થઈ હોય કે નહીં થઈ હોય? બધાને થઈ હોય. તો પણ કોવિડમાં આપણે કેટલો ડરતા હતા. માસ્ક પહેરીએ, PPE કીટ પહેરીએ. બરાબર. પોસિબલ હોય ત્યાં સુધી ગેધરિંગ ટાળીએ, કોઈને મળવાનું ટાળીએ, હેન્ડશેક કરવાનું ટાળીએ. શું કરવા? ડર લાગતો હતો એટલા માટે ને. તો કોવિડનો ટોટલ ડેથ રેશિયો કેટલો હશે? એટલે કેટલા ડેથ થયા હશે? 6,71,000 ડેથ થઈ છે ઓલ ઓવર ઇન્ડિયામાં. બરાબર. એ પણ 2019 થી માંડીને 2022 એન્ડ સુધીમાં. બરાબર. તો પણ આપણે કોવિડથી કેટલો ડરતા હતા ખાલી ડેથનો ફિગર સાંભળે. હવે એની સામે રોડ ટ્રાફિક એક્સિડન્ટથી કેટલા ડેથ થતી હશે? થતી હશે કે નહીં થતી હોય? સેમ વસ્તુ કાર્ડિયાક અરેસ્ટના કારણે પણ એટલી જ ડેથ થાય. 9 થી 14 લાખ જેટલી ડેથ થાય એવરી યર, અને દર વર્ષે 5 થી 7% એ વધે છે. જેમ મોંઘવારી વધે ને એમ ડેથ રેશિયો પણ વધે. બરાબર. તો 5 થી 7% ડેથ રેશિયો વધે છે દર વર્ષે. બરાબર. હું ખાલી કાર્ડિયાક અરેસ્ટના કારણે કહું છું. કાર્ડિયાક અરેસ્ટ એટલે એવું નહીં કે હાર્ટ એટેક વાળા એમાં આવી ગયા. હાર્ટ એટેક વાળા કોઈ નથી આવતા આમાં. ટોબેકો કેટલા લોકો ચેવિંગ કરે છે? ટોબેકો. બરાબર. આપણે ચલો તો આમાંથી નહીં કરતા હોય, પણ તમારા પેરેન્ટ્સ કે ભાઈ કે કોઈક ને કોઈક રિલેટિવ તો કરતા જ હોય ને. તો આપણે ટોબેકો તો કોરોના કરતા પણ અઘરું છે. ટોબેકોના કારણે જે કેન્સર થાય, કેન્સરના કારણે દર વર્ષે 14 લાખ ડેથ થાય છે. કોવિડની ડેથ ખાલી 6,71,000 છે, પણ ટોબેકોના કારણે એટલે મીન્સ કે કેન્સરના કારણે દર વર્ષે 14 લાખ ડેથ થાય. બરાબર. તો પણ કોઈ ટોબેકો બંધ કરો છો? નથી કરતા. આપણે શું કરવા?
કેમ કે કિક આપે છે, રાઈટ? એટલે નથી બંધ કરતા. પણ એનાથી જ્યારે કેન્સર આવે અને કેન્સરના કારણે જ્યારે ફેમિલીમાં ડેથ થાય અને એની ઇમ્પેક્ટ ફેમિલીના ઇન્કમ પર પડે, ફેમિલીના એન્વાયરમેન્ટ પર પડે, ત્યારે આપણે જાણીએ કે ભાઈ ખરેખર કેન્સરથી આટલું બધો આઘાત લાગે છે ફેમિલીમાં. ફાઇનાન્શિયલી ડિસ્ટર્બ થાય, મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય ફેમિલી, બરાબર, સોશિયલી ડિસ્ટર્બ થઈ જાય, તો પણ આપણે તમાકુ બંધ નથી કરતા કે ભાઈ ચાલો એ જવાનું હતું એટલે થઈ ગયું. શું કરવા કે જન્મ ને મૃત્યુ ફિક્સ છે, બરાબર, એમાં આપણે કંઈ નથી કરી શકતા. પણ જન્મ ને મૃત્યુ ફિક્સ છે, પણ જન્મ ને મૃત્યુ વચ્ચેનું જે પીરિયડ્સ છે, બરાબર, એ કેવી રીતના જીવવું એ આપણા ઉપર છે, બરાબર. એટલે CPR અત્યારે આપણે જે BLS ટ્રેનિંગ આપવાના છીએ, તો BLS ખાલી એને બે જ પૂરતું નથી કે ભાઈ એને બે જ છે એટલે હમણાં ક્લાસ લીધો પાછો તરત બેક ટુ બેક ક્લાસ લીધો. આજે બેક ટુ બેક ક્લાસ લેવાનું રીઝન એટલું જ હતું કે આજે બાયોમેડિકલ ઇક્વિપમેન્ટનો લેક્ચર હતો, પણ પેલા મેડમ આજે આવ્યા નથી અને હું આ લાસ્ટ વીકમાં જ લેવાનો હતો, પણ અત્યારે લઈ લઉં છું અને ત્યારે એ મેડમ લઈ લેશે. બાયોમેડિકલ ઇક્વિપમેન્ટને કેવી રીતના હેન્ડલિંગ કરવા અને કઈ રીતના એને મેનેજ કરવું એના માટેનો લેક્ચર હતો, પણ એ મેડમ સમાવ આજે નથી આવી શક્યા એટલે આપણે આજે મારો લેક્ચર રાખ્યો છે, બરાબર. તો BLS એ ખાલી આપણે એને બે જ પૂરતું કરવું જોઈએ કે શીખવું જોઈએ? શીખવું જોઈએ. શું શું કામ આવશે BLS? ચાલો અહીંથી તમે હોસ્પિટલની બહાર જતા રહીએ શું કામ આવશે? કઈ રીતના લાઈફ સેવ કરશો? ન્યૂઝપેપર કેટલા લોકો વાંચો છો? કોઈ જ નહીં? બહુ ખરાબ કહેવાય. વાંચવું જોઈએ. ન્યૂઝપેપરમાં આજથી 5 વર્ષ પહેલા છે ને આખા ગુજરાતમાં કદાચ એકાદ બે ઇવેન્ટ એવી હોય કે ગમે તે ન્યૂઝપેપર ખોલો, ગુજરાત મિત્ર ખોલો, ગુજરાત સમાચાર, ગાર્ડિયન, બરાબર, કે દિવ્ય ભાસ્કર કે સંદેશ, પણ ત્યારે એકાદ એવી ન્યૂઝ હોય કે ભાઈ ગુજરાતમાં એકાદ બે જગ્યાએ સડનલી ડેડ થયા છે. ગેરંટી સાથે કોઈ પણ આજનું ન્યૂઝપેપર ખોલીને જોઈ લેજો, બરાબર, એવરીડેનું છેલ્લા 15 દિવસ, છેલ્લા મહિનો કે છેલ્લા 2 વર્ષના ન્યૂઝપેપર ઓપન કરીને જોઈ લેજો. ન્યૂઝપેપરની અંદર ડેઈલીની 2 ન્યૂઝ એવી હોય કે આ જગ્યાએ આ એરિયામાં સિટી વાઇઝ, બરાબર, પહેલા તો આખા ગુજરાતમાં હતું, પણ અત્યારે સિટી વાઇઝ કે ભાઈ સુરત સિટીમાં આ એરિયામાં સડનલી ચાલતા ચાલતા ભાઈ પડી ગયા ને બેહોશ થઈ ગયા ને હોસ્પિટલ લઈ ગયા તો એને ડેડ ડિક્લેર કર્યા. આ એરિયામાં બે ન્યૂઝ એક સાથે જ આપેલા હોય છે એક જ કોલમની અંદર, બરાબર. એવરી ડે 2 ઇવેન્ટ એવી જોવા મળે. આ તો નોટિસ થયેલી ઇવેન્ટ છે. અનનોટિસેબલ ઇવેન્ટ પણ એવી ઘણી બધી હશે, બરાબર. તો સુરતની જ ગણવા જઈએ તો સુરતમાં જ આપણે એપ્રોક્સિમેટલી સમજો કે 10 થી 15 ઇવેન્ટ એવી થતી હશે કે જે સડન કાર્ડિયક અરેસ્ટના કારણે ડેડ થાય છે એવરી ડે, બરાબર. એમાં હાર્ટ એટેક નથી આપણે કન્સિડર કરતા. હાર્ટ એટેક એ જ કન્સિડર કરી શકાય કે જેમને હાર્ટ એટેક આવ્યો અને એ હોસ્પિટલ સુધી નથી પહોંચી શક્યા, બરાબર. તો એવી ઇવેન્ટ એવરી યર એપ્રોક્સિમેટલી 9 લાખથી 15 લાખ સુધી ઇવેન્ટ થાય, બરાબર. અને 9 થી 15 લાખ જેવા અંદાજિત ડેટ્સ ગણવાના તમારે દર વર્ષે, બરાબર, ખાલી ને ખાલી કાર્ડિયક અરેસ્ટના કારણે, બરાબર. તો હવે આપણે કાર્ડિયક અરેસ્ટના કારણે હવે આપણે શું કરી શકશું, બરાબર? આપણે એ ઇવેન્ટમાં શું કરીએ? હોસ્પિટલ હોય તો આપણે હોસ્પિટલમાં આપણે ચાલો કંઈ પણ મેડિકોઝ હોય તો એ લોકો સર્વિસ આપે અને આપણે બચાવી શકીએ. નોન મેડિકો શું કરી શકે? નોન મેડિકો પણ બધું કરી શકે. BLS છે ને, એનું BLS નું ફૂલ ફોર્મ શું થાય ખબર છે? બેઝિક લાઈફ સપોર્ટ. પછી એના પછીનું કઈ સ્ટેજ આવે? હા, ALS નહીં, ACLS. ACLS નું ફૂલ ફોર્મ શું થાય? એડવાન્સ કાર્ડિયક લાઈફ સપોર્ટ, બરાબર. BLS છે ને, BLS એટલે બેઝિક લાઈફ સપોર્ટ, એટલે લાઈફ સપોર્ટ એકદમ બેઝિક છે કે જેને નોર્મલ માણસ જે આ જનરલી ડિઝાઇન કરેલો છે ને, બરાબર, WHO એના માટે ડિઝાઇન કર્યો છે જે કોમન મેન માટે, બરાબર. મેડિકોસ માટે તો ACLS જ છે, પણ BLS પણ આપણને આવડવું જોઈએ, બરાબર. BLS આવડતું હશે તો તમે ACLS માં કન્વર્ટ કરી શકશો, બરાબર. BLS નું નોલેજ જ નહીં હોય
તો એ CLS પણ કંઈ કામ નહીં કરે. બરાબર. તો બેઝિક લાઈફ સપોર્ટ અત્યારે માની લો કે અહીંથી તમે સપોઝ આઉટ ઓફ કન્ટ્રી કોઈ પણ જગ્યાએ તમે જોબ માટે એપ્લાય કરો છો, બરાબર, અને ખાસ કરીને મેડિકોઝ માટે પણ એપ્લાય કરો છો તો BLS સર્ટિફાઈડ હોવું ખૂબ જરૂરી છે. બરાબર. ઇવન ઇન્ડિયાની અંદર પણ જેટલા ડેવલપિંગ સિટીઝ છે, બરાબર, જેમ કે બોમ્બે, ગણો બોમ્બે તો જે ડેવલપિંગ સિટી જ કહેવાય. ડેવલપ સિટીમાં બેંગ્લોર છે, બરાબર, અમુક બોમ્બેની સોસાયટીઝ છે, દિલ્હીની સોસાયટી છે, ચેન્નઈ છે. તો એમાં પણ અમુક જે સારી સોસાયટીઝ છે એમાં પણ મેન્ડેટરી છે કે લિફ્ટમેન અથવા તો વોચમેન, બરાબર, બેમાંથી કોઈ પણ એક અથવા તો બંને ફરજિયાત BLS સર્ટિફાઈડ હોવો જોઈએ. શું કરવા? અત્યારે સિદ્ધાર્થ શુક્લાને તો ઓળખતા હશો ને? કેટલા લોકો ઓળખે છે કે નથી? અત્યારે શું થયું હતું એમને? હાર્ટ એટેક, કાર્ડિયક અરેસ્ટ થયું હતું. હાર્ટ એટેક તો ખરું જ, પછી કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થઈ હતી. બરાબર. એવા બહુ બધા એક્ઝામ્પલ છે. સોશિયલ મીડિયા જોતા તો સોશિયલ મીડિયામાં સાંજ પડે એવા બહુ બધા એક્ઝામ્પલ જોવા મળે કે ભાઈ ઢોલ વગાડતા હતા અને સડનલી કાર્ડિયક અરેસ્ટ થઈ ગયા, પછી રાસ રમતા હતા અને સડનલી કાર્ડિયક અરેસ્ટ થઈ ગયા. એવું બહુ બધા ઇવેન્ટ જોવા મળે તમને સોશિયલ મીડિયામાં. બરાબર. આપણે જનરલી હોસ્પિટલની બહાર છીએ, બરાબર, અને આવું કોઈ પણ જોવા મળે કે ભાઈ એકાએક એક ભાઈ સડન અનકોન્શિયસ થઈ ગયા, તમે શું કરશો? તમે શું કરશો? કોઈને આઈડિયા છે? હાઈવે ઇમરજન્સી નંબર કોઈને ખબર છે? 1033. એ ઇન્ડિયા પૂરતો છે. યુનિવર્સલ 911 છે. બરાબર. અને આપણે બહુ શું કરીએ, 2-3 કામ કરી શકીએ. કા 108 ને બોલાવશું, બરાબર, કા કોઈ રિલેટિવ આપણા ડોક્ટર હશે તો એને બોલાવશું, બરાબર, અથવા તો હાઈવે ઉપર હશું તો હાઈવે ઇમરજન્સી નંબરને ડાયલ કરશું. બરાબર. એ સિવાય કંઈ કરી શકીએ? તો આપણે તો મેડિકોસ છીએ, આપણે તો ઓલવેઝ મુંડી હાથ પાડવી જોઈએ. બરાબર, કે આપણે તો બધું કરી શકીએ. CPR આપતા નથી આવડતું આપણને? આવડે છે કે નથી આવડતું? તો બસ, તો આપણે CPR તો આપી શકીએ ને, પણ કોઈ પણ અનકોન્શિયસ થાય તો સીધું માથે ચડી જવાનું, CPR આપવા માંડવાના. તો શું કરી શકાય? કોને આમ બેઝિક થોડું ઘણું કોને ખબર છે? કોઈને નથી આવડતું? હા બોલો સિસ્ટર, તમે. सबसे पहले कैरोटिड पल्स चेक करोगे आप? क्या करोगे तो? તો અનકોન્શિયસ થવાના બીજા શું રીઝન હોઈ શકે? થોડા ઘણા. હા, રાઈટ. સૌથી કોમન રીઝન હાઇપોગ્લાયસીમિયા હોય. બરાબર. એ કે હાઇપોગ્લાયસીમિયા ખાસ કરીને છોકરીઓમાં વધારે જોવા મળે કે જ્યારે સવારમાં નાસ્તો ના કર્યો હોય અને કોઈ એવી માની લો તડકામાં ઊભા રહેવાની કોઈ ઇવેન્ટ હોય, બરાબર, તો એમાં જનરલી હાઇપોગ્લાયસીમિયા અથવા તો હાઇપોવોલેમિક શોકના કારણે સડનલી અનકોન્શિયસ થઈ જાય. બરાબર. તો એ ઇવેન્ટ સૌથી કોમન હોય. બીજું કે ડાયાબિટીક પેશન્ટની અંદર સવારમાં નાસ્તો ના કર્યો હોય અને લોંગ જર્ની કઈ પણ જગ્યાએ નીકળ્યા હોય, બરાબર, તો એમાં પણ હાઇપોગ્લાયસીમિયા થવાના ચાન્સીસ વધારે હોય. બીજું એ સિવાય અનકોન્શિયસ થવાનું કારણ કઈ? સ્ટ્રોક હોય તો પણ થઈ શકે, રાઈટ, અને કાર્ડિયક અરેસ્ટ આવ્યું હોય તો પણ થઈ શકે. તો આપણે સૌથી પહેલા પેશન્ટને કેવી રીતના સુવડાવવું, તમારામાં ખબર છે કોઈને કે ક્યાં સુવડાવવું, કઈ ડાયરેક્શનમાં સુવડાવવું? બોલો, તમે બોલો. ફ્લેટ સરફેસ પર શું કરવા? તો સપોઝ માની લો કે આ ગાડલા ઉપર હોય, ઘરે જ આવી ઇવેન્ટ થઈ તો ગાડલા ઉપર હશે તો ગાડલા ઉપર તમે સુવડાવી રાખશો પેશન્ટને? શું કરવા નહીં સુવડાવો? કમ્પ્રેશન માટે. પણ ગાડલા ઉપર સુશે તો શું ફરક પડશે? એમ પ્રેશર ડાયવર્ટ થઈ જશે. બરાબર. ઓલવેઝ એવું હોય કે જે સરફેસ સોફ્ટ છે, બોડી કરતા ગાડલું નરમ હોવાનું છે. ઉપરથી તમે CPR આપશો તો CPR એ ગાડલા ઉપર જશે, બરાબર, અથવા તો જે સોફ્ટ સરફેસ હશે ને એની ઉપર જશે. બોડી ઉપર કોઈ એની ઇફેક્ટ
નહીં આવે એટલા માટે. તો કઈ બાજુ ઊભું રહેવું જોઈએ? સીપીઆર આપતા હોય તો કઈ સાઈડ આપણે ઊભું રહેવું જોઈએ? રાઈટ સાઈડ. રાઈટ સાઈડ. તો નહીં, કમ્ફર્ટેબલ ના હોય. બરાબર. કમ્ફર્ટેબલ તો મને અહીંથી નહીં કમ્ફર્ટેબલ લાગે, તો ત્યાંથી મારે સીપીઆર આપવા. બરાબર. ઓલવેઝ લેફ્ટ સાઈડ ઊભું રહેવું જોઈએ. બરાબર. હવે લેફ્ટ સાઈડ શું કરવા? સોરી, લેફ્ટ સાઈડ ની રાઈટ સાઈડ જ. રાઈટ સાઈડ શું કરવા? આપણું હાર્ટ છે ને એ લેફ્ટ સાઈડ હોય, પણ ટુવર્ડ લેફ્ટ સાઈડ હોય. કમ્પ્લીટલી લેફ્ટ સાઈડ નહીં, ટુવર્ડ લેફ્ટ સાઈડ હોય. જો તમે આ સાઈડ થી રાઈટ સાઈડ ઉભા રહીને અથવા તો જે આપણે એની જે સ્પેસિફિક પોઝિશન છે એ પોઝિશનમાં તમે અહીંથી એને ડિલિવર કરશો ને તો જ લેફ્ટ વેન્ટ્રિકલ ઉપર પ્રોપરલી પ્રેશર જશે. બરાબર. એ તમે લેફ્ટ સાઈડ થી પ્રેશર આપશો તો, સોરી રાઈટ સાઈડ થી તમે આપશો તો, કારણ કે હાર્ટ આપણું ટુવર્ડ લેફ્ટ સાઈડ છે, કમ્પ્લીટલી લેફ્ટ સાઈડ નહીં. બરાબર. સેન્ટર ટુ લેફ્ટ. બરાબર. એટલા માટે હંમેશા રાઈટ સાઈડ થી તમે પ્રેશર આપશો ને તો એ પ્રેશર તમારું પ્રોપર ડિલિવર થશે. તો સૌથી પહેલા શું કરવાનું છે કે પેશન્ટ જે પ્રમાણે કીધું એ પ્રમાણે રિસ્પોન્સ ચેક કરવાનો છે. પેશન્ટને પહેલા હાર્ડ સરફેસ ઉપર સુવડાવો. હાર્ડ સરફેસ ઉપર સુવડાવો, હાર્ડ ને ફ્લેટ સરફેસ ઉપર. બરાબર. શું કરવા હાર્ડ સરફેસ ઉપર સુવડાવવાનું એ પણ કીધું છે. ફ્લેટ સરફેસ ઉપર શું કરવા સુવડાવવાનું એ પણ કીધું છે. અનઇવન સરફેસ હશે, ઉપર નીચે હશે, તો તમે પ્રોપર કમ્ફર્ટેબલ નહીં હોય તો તમે પેશન્ટને નહીં બચાવી શકો. રાઈટ. એટલે ફ્લેટ સરફેસ એટલા માટે છે, અને હાર્ડ સરફેસ ઉપર તમે પ્રોપર તમારા સીપીઆર ડિલિવર્ડ નહીં થાય એટલા માટે હાર્ડ સરફેસ. બરાબર. તો પેલા રિસ્પોન્સ ચેક કરો એને. રિસ્પોન્સ એટલે વન ટાઈપ ઓફ શું છે? ડીપ પેઇન સ્ટિમ્યુલેશન છે. બરાબર. તમે એને જોરથી ખંભા પર મારશો, એ રિસ્પોન્સ નહીં કરે. તમે મેડિકોસ છો એટલે ડીપ પેઇન સ્ટિમ્યુલેશન વાળું યુઝ કરીએ છીએ, નહીતર અધરવાઇઝ તમે એને ખાલી રિસ્પોન્સ કહી શકો. બરાબર. પછી તમે નખ મારશો. બરાબર. આંગળીથી જોરથી પ્રેશર આપશો કોઈ પણ પોઝિશનમાં. બરાબર. શોલ્ડર ઉપર પ્રેશર આપશો તો સપોઝ એ માની લો કે રિસ્પોન્સ નથી આપતું. બરાબર. એ પેશન્ટ રિસ્પોન્સ તમને નથી આપતું. દરેક વસ્તુની અંદર બે પોસિબિલિટી હશે. બરાબર. આઈધર રિસ્પોન્સ આપે છે તો તમારે શું કરવાનું છે? કઈ કરવાનું છે? કઈ નથી કરવાનું. બરાબર. તો તમને ખબર જ છે કે ભાઈ આ પેશન્ટ કોઈ પણ વસ્તુના કારણે, મીન્સ હાઇપોગ્લાયસીમિયાના કારણે કે સ્ટ્રોકના કારણે અનકોન્શિયસ થયું છે. બરાબર. તો કઈ નથી કરવાનું. તો મેડિકલ ટીમ આવે છે ત્યાં સુધી વેઇટ કરવાનો છે. બરાબર. અને સપોઝ રિસ્પોન્સ નથી આપતું તો આપણે એની પછીના સ્ટેપમાં જવાનું છે. પણ જ્યારે આવું કોઈ પણ સિનારીઓ જુઓ, સૌથી એઝ અ હ્યુમેનિટી આપણી પહેલા હોવી જોઈએ. બરાબર. એઝ અ હ્યુમન બિંગ આપણે સૌથી પહેલા કોઈ સિનારીઓ ક્રિએટ નથી કરવાનો. બરાબર. કે આપણે અત્યારે તો રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય કે આપણે શું કરીએ? બધા ફોટોગ્રાફ પાડે, વિડીયો ઉતારે. શું કરો કે મેં સૌથી પહેલો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો. બરાબર. મેં સૌથી પહેલો ફોટો મૂક્યો, અને લોકોને શો ઓફ કરવા માટે. બરાબર. તો એ એઝ અ હ્યુમન બિંગ આપણા માટે સારી વસ્તુ નથી. તો તમારા દરેકમાં એક હ્યુમેનિટી તો હોવી જોઈએ. તો આપણે સૌથી પહેલા જે કંઈ આજુબાજુમાંથી જે કંઈ હેલ્પની જરૂર લાગે તો આપણે પહેલા હેલ્પ લેવાની છે. બરાબર. આ હોસ્પિટલની બહાર થાય તો શું કરવાનું, અને હોસ્પિટલની અંદર થાય તો પછી આપણે 1 મિનિટમાં તમને સમજાવી દઈશું કે હોસ્પિટલની અંદર થાય તો કેવી રીતના આપણે કોડ બ્લુ એક્ટિવેટ કરશું. તો હોસ્પિટલની બહાર થાય છે તો સૌથી પહેલા તમારે આપણે ખાસ કરીને વોર્ડની અંદર કે આઈસીયુની અંદર પણ આવો સિનારીઓ ગમે ત્યારે કોઈ પણ પેશન્ટ અરેસ્ટ થાય છે. બરાબર. તો ત્યારે સ્ટાફ આપણી પાસે મેન પાવર બહુ બધો હોય, પણ શું કરે? બધા અલગ અલગ ડાયરેક્શનમાં દોડતા હોય. બરાબર. કે મને કોઈ કમાન્ડ મળે, પણ જ્યારે પણ તમને માની લો કે કમાન્ડ હંમેશા તમને રજિસ્ટર કોઈ પણ કમાન્ડ આપશે, તો રજિસ્ટર જ્યારે કમાન્ડ આપે છે ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી ખાલી એટલી જ છે કે તમે માની લો કે 4 નર્સિંગ સ્ટાફ ઊભા છો. બરાબર. તો 4 નર્સિંગ સ્ટાફ, પેનિક બિલકુલ નથી થવાનું. સિચ્યુએશન થાય, ક્રિએટ થશે જ. બરાબર. પણ સિચ્યુએશનની સામે આ ખાલી કાર્ડિયાક અરેસ્ટ પૂરતી વાત નથી. સપોઝ માની લો કે હમણાં આપણે એને બેચ એસેસમેન્ટ આવશે તો ત્યારે પેનિક નથી થવાનું. બરાબર. નથી આવડતું તો ના પાડી દેવાની. બરાબર. પણ ખોટો આન્સર નહીં આપવાનો. સેમ વસ્તુ તમે સપોઝ માની લો કે કોઈ પેશન્ટ અરેસ્ટ થયું છે
તો બિલકુલ પેનિક નથી થવાનું, બરાબર. રજિસ્ટર અથવા તો મેડિકલ ઓફિસર જે કમાન્ડ આપે છે આપણને, સપોઝ એમણે કીધું કેલ્શિયમ ગ્લુકોનેટ સિસ્ટર ફટાફટ આપો, તો જે કેલ્શિયમ ગ્લુકોનેટ આપવાના છે ને એ સિસ્ટર સામેથી હાથ ઊંચો કરીને કે હું કેલ્શિયમ ગ્લુકોનેટની પ્રિપરેશન કરું છું, બરાબર. આમાં એક કેલ્શિયમ ગ્લુકોનેટની ઇન્સ્ટ્રક્શન મળશે એટલે 4 નર્સિંગ સ્ટાફ એક જ ડાયરેક્શનમાં દોડશે, બરાબર. તો એવું બિલકુલ નથી કરવાનું. જે નર્સિંગ સ્ટાફ કરવા માટે વિલિંગ હોય એમણે હેન્ડ રેઝ કરીને કહી દો હું બનાવું છું, બરાબર. એટલે બીજા કોઈ એ ડાયરેક્શનમાં દોડશે નહીં. કે આપણને ખબર છે કે આપણે ઈટી નાખવાની છે તો ઈટીની પ્રિપરેશન કરશું, ક્રશકાટ લાવશું. ખાલી કેલ્શિયમ ગ્લુકોનેટથી નથી ચાલવાનું, બાયકાર્બોનેટ જોશે, એડ્રેનાલિન, એટ્રોફિન, બાયનાટોપ સપોર્ટની પ્રિપરેશન કરવી પડશે, બરાબર. સપોઝ કઈ લાઈન વાઈન નાખવાની થઈ તો એની પ્રિપરેશન કરવી પડશે. કોઈ બીજા કોઈ ડ્રેસિંગમાંથી મેસિવ ઉઝિંગ થાય છે, બરાબર, તો એની ડ્રેસિંગ માટેની પ્રિપરેશન કરવી પડશે. કન્સલ્ટન્ટને કોઈને ફોન કરવો પડશે. તો બહુ બધા કામ હોય તો ત્યારે હંમેશા પેનિક નથી થવાનું, બરાબર. તો અહીંયા પણ સેમ સિનારીઓ છે કે કોઈ પેશન્ટ સપોઝ આપણે અહીંથી હોસ્પિટલની બહાર નીકળે, આપણી પાસે નથી કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, બરાબર, ભલે મેડિકલ નોલેજ છે પણ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ નથી, તો આપણે ત્યાં શું કરી શકીએ? તો આપણે સિમ્પલ વસ્તુ કરવાની છે કે ભાઈ ત્યાં કોઈ પણ પેશન્ટ સપોઝ આવી રીતના કોલેપ્સ થયું છે તો તમારે હેન્ડ રેઝ કરીને ખાલી એટલું જ બોલવાનું છે કે મને આ બાબતનું નોલેજ છે, બરાબર, હું કંઈક કરું છું, ત્યાં સુધી તમે 108 ને અથવા તો કોઈ પણ નિયર બાય હોસ્પિટલને કોલ કરીને બોલાવી લો, બરાબર. આ આપણી પ્રાઇમરી ફરજ છે, બરાબર. પછી ફટાફટ લોકોની હેલ્પ લઈ અને પેશન્ટને ઇમિડિયેટલી ફ્લેટ સરફેસ અને હાર્ડ સરફેસ ઉપર સુવડાવવાનું છે, બરાબર. ફ્લેટ સરફેસ ઉપર સુવડાવીને આપણે એમનો રિસ્પોન્સ ચેક કરવાનો છે. હાઈવે ઉપર અત્યારે આપણે 108 ને કોલ કરીએ તો 5-10 મિનિટ કે 15 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી જાય, બરાબર. તો હાઈવે ઉપર કઈ રીતના પહોંચશે? સપોઝ 10:33 ઉપર કોલ કરશો તો ખબર છે કોઈને? તો ટોલ વાળું તો ઘણી વખત એવું થાય કે 40-50 કિલોમીટર છે તો આપણે એ જ બાબતે સમજાવું છું કે હાઈવે ઉપર છે ને 15 મિનિટમાં પહોંચવાનું રીઝન ખાલી એટલું જ છે કે હાઈવે ઉપર દરેક ટોલ બૂથ છે ને, ટોલ બૂથની વચ્ચેનું ડિસ્ટન્સ છે ને 50 to 60 કિલોમીટર્સ છે, બરાબર. તમે જ્યાંથી 10:33 ડાયલ કરશો ને નિયર બાય જે ટોલ બૂથ હશે ને એને ટ્રેસ કરશે, બરાબર. એટલે આઈધર મેક્સ ટુ મેક્સ તમે 25 થી 30 કિલોમીટરની રેન્જમાં જ તમે દૂર હોવા જોઈએ, એનાથી વધારે દૂર નહીં હોવ, બરાબર. મેક્સિમમ એટલે તમે 15 મિનિટમાં તમને એમ્બ્યુલન્સ પહોંચી જશે, બરાબર. દરેક ટોલ બૂથ પર એમ્બ્યુલન્સ હશે, બરાબર. અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે સર્વિસ હોય કે ના હોય પણ તો પણ એમ્બ્યુલન્સ પડી હશે, ખોખું તો ખોખું પડ્યું હશે, બરાબર. એટલે એ તમારા સુધી પહોંચી જશે, એટલે એ 15 થી 20 મિનિટમાં પહોંચી શકે, બરાબર. એ કે બંને વચ્ચેનું અંતર મેક્સ ટુ મેક્સ 30 કિલોમીટર હશે. તો બહુ દૂરમાં દૂર તમે બંને ટોલ બૂથથી 30 કિલોમીટર હોય છે, બરાબર. એનાથી વધારે દૂર નહીં હોવ, બરાબર. એનાથી તો ઓલવેઝ નજીક જ હશે. એટલે 5, 10 થી 15, 20 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી જશે, રાઈટ. હવે સપોઝ આવું થયું તો આપણે શું કરવાનું છે? પહેલા એને ફ્લેટ હાર્ડ સરફેસ ઉપર સુવડાવશું, ત્યારબાદ એનો રિસ્પોન્સ ચેક કરશું. રિસ્પોન્સ ચેક કર્યા પછી રિસ્પોન્સ મળે છે તો વેઇટ એન્ડ વોચ કરશું, બરાબર, એમ્બ્યુલન્સનો અથવા તો ડોક્ટર ટીમનો આવવાનો. અને સપોઝ રિસ્પોન્સ નથી મળતો તો પછી આપણે એના પલ્સ ચેક કરશું. પલ્સ ચેક કરવા માટે કેરોટીડ જ શું કરવા પ્રિફર કરીએ? બીજે ક્યાંય શું કરવા ના પ્રિફર કરીએ? હા, તો રેડિયલ નહીં તો બીજી તે ઘણી બધી છે જ ને. કેરોટીડ જ શું કરવા પ્રિફર કરીએ? દરેક વસ્તુનું છે ને કંઈક રીઝન હોય છે, એટલા માટે કદાચ લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હશે કે નહીં સમજાવ્યું, એટલા માટે જ મેં આજે લેક્ચર લીધો છે કે દરેક વસ્તુ પાછળ તમને કોઈ એમ કીધું કે ભાઈ કેરોટીડ જ ચેક કરવાની છે, પણ કેરોટીડ શું કરવા? બીજી બહુ બધી છે. સાઇટ ઓફ પલ્સ કેટલા ને આવડે છે? સાઇટ ઓફ પલ્સ ઇન્ચાર્જ સિવાય મેડિકલ ઓફિસરમાં પ્રતિક્ષા આવડે છે? બોલો, બેસીને જ બોલો, કઈ વાંધો નહીં. પછી એક જ એને પૂછ્યું છે તો એને જ બોલવા તો. કેરોટીડ, ફિમોરલ, બ્રેકિયલ, પછી કેરોટીડ બોલ્યા. ચાલો ઉપરથી નીચે બોલો ને એટલે મારે ગોખવું નહીં વધારે.
બીજા કોઈ મેડિકલ ઓફિસર ને? અંકિતાબેન તમે? હા, હા, તમને આવડે છે? ડોર્સલ ઉપર આની ઉપર બીજે કઈ ચેક થાય કે ના થાય? ટેમ્પોરલ થાય, કેરોટિડ થાય, પછી રેડિયલ લઈ શકાય, બ્રેકિયલ લઈ શકાય, બરાબર, ફિમોરલ લઈ શકાય, પોપ્લિટિયલ લઈ શકાય, ડોર્સાલિસ પેડિસ લઈ શકાય, એન્ટેટિબિયલ લઈ શકાય, પોસ્ટેટિબિયલ લઈ શકાય, બરાબર. પણ કેરોટિડ જ શું કરવા? આટલી બધી સાઇટ ઓફ પલ્સ છે તો કેરોટિડ શું કરવા? કેરોટિડ એટલા માટે નિયર ટુ હાર્ટ છે, બરાબર, સૌથી નજીકની છે અને ઇઝીલી પાલ્પેબલ છે. ઇઝીલી પાલ્પેબલ તો ફિમોરલ છે, બરાબર, પણ એ બહુ દૂર છે. એટલે કેરોટિડ એટલે હાર્ટ એકદમ ફીબલ પણ પેલું શું કહે પલ્સેટાઇલ હશે ને તો પણ એ આપણને ફીલ થશે, બરાબર, કેરોટિડ એટલા માટે. તો કેરોટિડ ફીલ કરવા માટે કઈ રીતના પોઝિશન આપશો તમે એને? સીધું અહીંયા આમ કરી દેશો તો મેડિકલ ઓફિસરને જ કે મેડિકલ ઓફિસરને તો આવડવું જ જોઈએ. તમને આવડે છે? પછી તમે તમારા બંને હાથથી કરીને બતાવો ને મને. બંને હાથથી. પછી શું કરશો? માથું ટિલ્ટઅપ કર્યું પછી? નહીં, તો પલ્સ ફીલ કરવા માટે આમ ટિલ્ટ કરશો તો પછી તરત ફીલ થઈ જશે? નહીં, તો તમે હેડ ટિલ્ટ કરશો ને ઉપર જોશો પછી અહીંયા બંને સાઈડ ગ્રુવ પડશે. ગ્રુવમાં ડીપલી તમારે ત્રણે ત્રણ તમારી વચ્ચેની 3 ફિંગર છે ને એ 3 ફિંગર રાખવાની છે. એ રાખીને પછી ધીરે ધીરે માથું નીચે કરશો ને એટલે તમને તમારા પલ્સ ફીલ થશે. ટ્રાય કરો એક વખત, બધા હેડ અપ કરો, બંને હાથથી કરવાનું અને પછી ધીરે ધીરે માથું નીચે કરો. હાથને બંને હાથની 3 જે ફિંગર છે એ ગ્રુવમાં રાખવાની ડીપલી થોડી, બરાબર. ફીલ થયું? કોને નથી થયું? બધાને થઈ ગયું? નો થઈ ગયું એને અહીંયા આવી જાવ એટલે આપણે સીપીઆર એને લાઈવ ડેમો બતાવી દઈએ, બરાબર. તો કેરોટિડ એટલા માટે છે, રાઈટ. હવે કેરોટિડ સપોઝ કેરોટિડ પલ્સેશન આવે છે તો 2 પોસિબિલિટી છે, આવે છે અને નથી આવતો. જો આવે છે તો એવું સમજી લો કે આઈધર હાઇપોગ્લાયસેમિયાના કારણે કા પછી કોઈ સ્ટ્રોકના કારણે પેશન્ટ અનકોન્શિયસ છે ને અનરિસ્પોન્સિવ છે, બરાબર. ઘણી વખત સુગર માની લો કે 15-20 થઈ ગયું છે તો અનરિસ્પોન્સિવ જ રહેશે પેશન્ટ, બરાબર. ખાલી પલ્સ જ આવશે, તમે એને ગમે એટલું ડીપ એન્ડ સ્ટિમ્યુલેશન આપશો. મેસિવ સ્ટ્રોક હશે તો પણ એની મોટર રિસ્પોન્સ 0 હશે, બરાબર, મેસિવ સ્ટ્રોકના કારણે. તો પણ એમાં પલ્સ તો આવતા હશે, રિસ્પોન્સ નહીં હોય, બરાબર. તો એમાં રિસ્પોન્સ નહીં હોય અને પલ્સ આવતા હશે તો એમાં આપણે કશું જ નથી કરવાનું, બરાબર. વેઇટ એન્ડ વોચ કરવાનું, મેડિકલ ટીમ પહોંચે ત્યાં સુધી. સપોઝ પલ્સ નથી આવતા, બરાબર, તો પછી આપણો રોલ છે કે સીપીઆર આપવાનો, બરાબર. તો સીપીઆર આપો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, હાથમાં કોઈ પણ વસ્તુ પહેરી ના હોવી જોઈએ, બરાબર. વોચ નહીં, બ્રેસલેટ નહીં કે કશું જ નહીં, બરાબર. અને ઇન્ટરલોક તમને ખબર છે? ઇન્ટરલોક કેને કહેવાય? આપણે હેન્ડને ઇન્ટરલોક કરીએ. તમે નહીં બોલતા, બીજા કોઈને ખબર છે? તમે નહીં સિસ્ટર. આરએમઓમાં કોઈને ખબર છે? પોઝિશન આપણે આપવી હોય સીપીઆર આપવા માટેની તો ઇન્ટરલોક કેટલાને ખબર છે કે આમાં કઈ કઈ જોઈન્ટની મુવમેન્ટ થવી જોઈએ ને કઈ કઈ જોઈન્ટની મુવમેન્ટ ના થવી જોઈએ સીપીઆર આપતી વખતે? અને શું કરવા ના થવી જોઈએ એ પણ રીઝન હોવું જોઈએ તમારી પાસે. ખબર છે? કોઈ પણ ને નહીં? પેલા તો ઇન્ટરલોક છે ને, કોઈ પણ તમે જે હાથમાં કમ્ફર્ટેબલ છો, બરાબર, રાઇટી છો કે લેફ્ટી છો ઇટ ડઝન્ટ મેટર, બરાબર. તમને એમ લાગે કે હું લેફ્ટી છું તો મારે લેફ્ટ હેન્ડ થી કરવું છે તો આને ઇન્ટરલોક મુવમેન્ટ કહેવાય, બસ, નથિંગ એલ્સ, બરાબર. આ ઇન્ટરલોક મુવમેન્ટ છે. બીજી વસ્તુ કે તમે સીપીઆર આપો છો, બરાબર, તો સીપીઆર આપો છો ને ત્યારે હંમેશા સીપીઆર આપતી વખતે ક્યાં સીપીઆર આપવાને એ ખબર છે? કોને ખબર? હાથ જ ઊંચો કરજો. મેડિકલ ઓફિસરને આવડવું જોઈએ.
તો મેડિકલ ઓફિસર કોઈ હેન્ડ રેઝ જ નથી કરતો. તમે બોલો ને સિસ્ટર. પરફેક્ટ. તો એલ્બો જોઈન્ટ મુવમેન્ટ ના થવી જોઈએ, શોલ્ડર જોઈન્ટની મુવમેન્ટ ના થવી જોઈએ, અને વ્રિસ્ટ જોઈન્ટની મુવમેન્ટ ના થવી જોઈએ. બરોબર. એ ઇફેક્ટિવ સીપીઆર તો બરાબર છે. બીજી વસ્તુ કે જેટલી પ્રોપર મુવમેન્ટ કરશો ને, એટલે મીન્સ કે સ્પાઇનની મુવમેન્ટથી જ સીપીઆર ડિલિવર થવા જોઈએ. સ્પાઇનની મુવમેન્ટથી સીપીઆર ડિલિવર થશે ને, ગમે એવો માની દુબળો પતલો છોકરો હશે ને કે છોકરી હશે તો પણ એ સારા એવા સીપીઆર ડિલિવર કરી શકશે અને એ થાકશે નહીં. અધરવાઇઝ તમે માની લો કે 4-5 સાયકલ આપશો ને તો થાકી જશો. બરાબર. જો તમારે હાથની મુવમેન્ટ થતી હશે, એટલે મીન્સ કે વ્રિસ્ટની મુવમેન્ટ થતી હશે, એલ્બોની મુવમેન્ટ થતી હશે, શોલ્ડરની મુવમેન્ટ થતી હશે, તો વહેલા થાકી જશો. બરાબર. એનો રેશિયો શું હોય છે ખબર? રેસ્પિરેટરી સીપીઆર ને કમ્પ્રેશનનો રેશિયો 30:2. કેટલી સાયકલ આપણે આપી શકાય? હા, 5 સાયકલ. પછી 5 સાયકલ પછી શું કરવાનું? ચેન્જ થઈ જવાનું. તો એવી કેટલી વખત સાયકલ ચાલુ રાખવાની? હવે તમે હાઈવે ઉપર છો, એમ્બ્યુલન્સ નથી આવી ને કશું જ નથી આવ્યું, તો તમે શું કરશો? તો કેટલી વાર ચાલુ રાખશો? 45 મિનિટ્સ. બરાબર. એટલે એની સ્પીડ કેટલી હોવી જોઈએ? ચેસ્ટ કમ્પ્રેશન બરાબર. પછી હાઈ ક્વોલિટી ઓફ સીપીઆર ના ક્રાઇટેરિયા 4 ક્રાઇટેરિયા હોય. બ્રીથિંગ આપવું જરૂરી છે કે નથી જરૂરી? નો આપો તો ઓક્સિજન તો એમ પણ નથી મળવાનું. તમે બ્રીથિંગ આપો તમે શું આપશો? કાર્બન ડાયોક્સાઇડ આપશો. તો પછી ઓક્સિજન તો એમ પણ નથી મળવાનું, તો પછી શું કરવા બ્રીથિંગ નું રાખ્યું તું? હા, લંગ્સ એક્સપેન્ડ થાય ને એ જ પર્પસ છે. બરાબર. હવે લંગ્સ ની અંદર હવા નહીં રહી તો એ શું થઈ જશે? એક ફુગ્ગો છે. બરાબર. એ ચીપકી જશે. બરાબર. હવે હાર્ટની અંદર માની લો કે તમે સીપીઆર શું કરવા આપો છો? કે હાર્ટની ઇલાસ્ટિસિટી સારી છે. હાર્ટની અંદર માની લો કે હાર્ટ ઊભું પણ રહી જશે ને તો પણ એ ફૂલેલું જ રહેશે. બરાબર. ક્યારેય કોલેપ્સ નહીં થાય. જ્યારે લંગ્સ શું છે, એની ઇલાસ્ટિસિટી ઓછી છે, એટલે લંગ્સ કોલેપ્સ થઈ જશે. બરાબર. લંગ્સને ફૂલાવવા માટે જ આપણે ફૂંક મારીએ છીએ, બ્રીથિંગ આપીએ છીએ. બરાબર. કે બાકી બ્રીથિંગમાં તો ખબર જ છે કે કાર્બન ડાયોક્સાઇડ જ આવવાનું. પણ એ આફ્ટર કોવિડ એ ગાઈડલાઇનમાંથી નીકળી ગયું છે. તમે સપોઝ તમે સેફલી ફીલ ના કરતા હોય કે ભાઈ મારા રિલેટિવ્સ નથી, ઘણી વખત એવું થાય કે મોઢામાંથી બહુ બધું સલાઈવા નીકળતું હોય, બ્લીડિંગ હોય, તો સેફલી ફીલ ના કરતા હોય તો ના આપો તો પણ ચાલશે. ઓનલી સીપીઆર મેન્ડેટરી છે. બરાબર. બ્રીથિંગ છે રેશિયો 30:2 નો, પણ એ નહીં આપો તો પણ ચાલશે. રાઈટ. તો જે પેલા મેડમે કીધું સિસ્ટરે, ત્યાં આપણે ઇન્ટરલોક જે હાથે કરેલું છે એ હાથની મુવમેન્ટ અહીંયા રાખવાની. પછી આ પ્રમાણે સીપીઆર ડિલિવર થવા જોઈએ. આ ઓછી સ્પીડ છે. બરાબર. હવે એવરી 4 થી 5 સાયકલ પછી આપણે ફરીથી પાછું ચેક કરવાનું છે. બરાબર. ચેક શું કરવાનું છે? પલ્સ ચેક કરવાના છે. બરાબર. પલ્સ ચેક કરશો તો એ ઇનફ છે. રિસ્પોન્સ ચેક કરવાની જરૂર નથી. બરાબર. દર વખતે આપણે પલ્સ ફરજિયાત ચેક કરવાના છે. પલ્સ ચેક કરો છો, સપોઝ પલ્સ આવે છે, ફીલ થાય છે, તો શું કરશો તમે? સીપીઆર બંધ કરી દેવાના છે અને વાઇટલ્સ ચેક કરતા રહેવાના. ક્લોઝલી મોનિટરિંગ રાખવાનું છે જ્યાં સુધી મેડિકલ ટીમ ના પહોંચે ત્યાં સુધી. બરાબર. કેમ કે જેનું એક વખત કાર્ડિયાક અરેસ્ટ થયું છે, બરાબર, એ ફરીથી થવાના ચાન્સીસ પૂરેપૂરા જ હોય. બરાબર. એટલે જ્યાં સુધી મેડિકલ ટીમ ના પહોંચે ત્યાં સુધી આપણે ફ્રીક્વન્ટલી એને મોનિટરિંગ કરતું રહેવાનું છે, કે પલ્સ ચેક કરતા રહેવાના કે વોટ એવર. બરાબર.
અને સપોઝ માની લો કે રિસ્પોન્સ મળે તો રિસ્પોન્સ ચેક કરતો રહેવાનો છે, બરાબર. તો એમાં પણ આપણે દર વખતે બે પોસિબિલિટી હોય એ પ્રમાણે સપોઝ માની લો પલ્સ ફીલ થયા તો સીપીઆર સ્ટોપ કરી દેવાના છે અને વેઇટ એન્ડ વોચ કરવાનું છે મેડિકલ ટીમનો, બરાબર. અને સીપીઆર માની લો કે પલ્સ ફીલ નથી થતા તો અગેન પાછી સાયકલ કન્ટિન્યુ કરવાની છે. હવે જેટલા પણ ડેથ થાય છે દર વર્ષે, બરાબર, હવે એ ડેથમાંથી આપણે સીપીઆર આપશું તો એ બચી જશે એના કેટલા ચાન્સીસ હોય? તમે માની લો કે રોડ ઉપર જાઓ છો, તમે તમારું વ્હીકલ લઈને જાઓ છો અને તમને ખબર પડી કે બહુ મોટું ટોળું ઊભું છે, તમે એઝ અ મેડિકલ પર્સન તરીકે ત્યાં ઊભા રહી જાઓ છો અને જોઉં છો તો કોઈ કોલેપ્સ થઈ ગયેલું વ્યક્તિ પડ્યો છે ત્યાં, બરાબર. તો તમને કેમ ખબર કે હું સીપીઆર આપીશ તો બચી જશે? એવા ચાન્સીસ ખરા કઈ? શું કરવા સિસ્ટર? તમે હા પાડી એટલે કહું. સુસેન સિસ્ટર જેટલો ટાઈમ ઓછો હશે, તમારી નજરની સામે જે ઇન્સિડન્ટ થયેલો હશે ને એમાં તમે સીપીઆર આપશો ને તો બચવાના ચાન્સીસ પૂરેપૂરા રહી, બરાબર. એટલે WHO ગાઈડલાઈન એવું કહે છે કે જેટલા પણ ડેથ થાય છે, બરાબર, એટલે કાર્ડિયાક અરેસ્ટના કારણે, એમાં જો પ્રોપરલી સીપીઆર મળે ટાઈમ ટુ ટાઈમ તો 35 to 40% બચવાના ચાન્સીસ હોય છે, બરાબર. એ 35 to 40% બચવાના ચાન્સીસ કઈ રીતના કે એમને તમારી સામે જ ઇન્સિડન્ટ થયો તો, બરાબર. બીજું બે ક્રાઇટેરિયા ડિપેન્ડ કરે છે. એક તો તમારી નજરની સામે જ ઇન્સિડન્ટ બન્યો છે, બરાબર, અને બીજું છે કે તમે એને ઇફેક્ટિવ સીપીઆર આપ્યા છે, બરાબર. તો ઇફેક્ટિવ સીપીઆર જો ડિલિવર થયા હશે તો પણ બચવાના ચાન્સીસ રહી. નજરની સામે ઇન્સિડન્ટ થયો અને ઇફેક્ટિવ સીપીઆર આપ્યા છે તો બચવાના ચાન્સીસ પૂરેપૂરા રહે. ઇફેક્ટિવ સીપીઆર ના 4 ક્રાઇટેરિયા છે, એમાંથી 2 તો તમે બોલ્યા હતા. એક તો પુશ ફાસ્ટ, બરાબર. પુશ ફાસ્ટ એટલે 100 to 120 ની સ્પીડ હોવી જોઈએ. 100 to 120 ની સ્પીડ હોય તો તમારે 30 સીપીઆર આપવાના છે તો 1 મિનિટમાં મિનિમમ 3-3.5 સાયકલ પૂરી થવી જોઈએ, રાઈટ. બીજું પુશ હાર્ડ, પુશ ફાસ્ટ, પુશ હાર્ડ, બરાબર. હાર્ડ એટલે મીન્સ ચેસ્ટ કમ્પ્રેસ થવી જોઈએ, બરાબર. ખાલી સીપીઆર આમાં નથી આપવાના, રાઈટ. એટલે ચેસ્ટ કમ્પ્રેસ 3 થી 5 સેન્ટીમીટર જેટલી ચેસ્ટ કમ્પ્રેસ થવી જોઈએ, બરાબર. એ કમ્પ્રેસ થાય તો જ હાર્ટને પમ્પિંગ થશે, સીપીઆર પ્રોપર ડિલિવર થશે. આપણે કોઈ પણ પેશન્ટ અરેસ્ટ થયું હોય તો ડીફિપ કેટલા મેડિકલ ઓફિસરે આપેલા છે? શોક કેટલા મેડિકલ ઓફિસરે આપેલા છે? કોઈ નહીં. આઈસીયુમાં કોઈ નથી આવતું? નર્સિંગ સ્ટાફ કેટલા તેજલ કેટલા ઝૂલનો તમે આપો છો? 150 to 200, 250, 280. તો એટલો બધો શોક શું કરવા આપવો પડે? એટલું તો આઈડિયલી તમે માની લો કે એટલો ડીસી શોક આપો તો હાર્ટ બળી ના જાય? બળી જાય કે ના બળી જાય? આઈડિયલી બળી જવું જોઈએ, બરાબર. પણ નથી બળતું શું કરો કે એની ઉપર બહુ બધા આવરણો આવેલા છે, બરાબર. એટલે એના કારણે હાર્ટ સુધી કેટલા ઝૂલ પહોંચતો હશે એ કોઈને ખબર છે? ખબર હોય ખાલી હાથ જ ઊંચો કરે. હાર્ટ સુધી તમે જે 12 થી માની લો 200-250 ઝૂલનું તમે આપો છો તો હાર્ટ સુધી કેટલા ઝૂલ પહોંચતું હશે? કોઈને આઈડિયા નથી? છે કોઈને આઈડિયા? મેડિકલ ઓફિસર અંકિતા જ ને? 15 થી 20 ઝૂલ ખાલી, બરાબર. ઓનલી 15 થી 20 ઝૂલ. તો હવે એ કોણે જોયું હશે કે 15 થી 20 ઝૂલ? તો ઓટીમાં કોઈ કામ કરે છે? ઓટીનો સ્ટાફ કોઈ નથી. એટલે એનો મતલબ એવું સમજવાનું કે ઓટી વાળાને પરફેક્ટલી બધું આવડે છે. ઓટી વાળા કોઈ દિવસ નથી આવતા ને? એટલે એવી કોઈ સ્પેશિયલ કેટેગરી છે કે આ ડિપાર્ટમેન્ટ કોઈ દિવસ નહીં આવે કે આ ડિપાર્ટમેન્ટ આવશે? ઓટી ચાલુ છે એવું 100% સાચી વાત છે.
નહીં, ઓટી ચાલુ ન હોય ત્યારે કોઈ નથી આવતું ઘણી વખત. એમ કાર્ડિયાક ઓટી થાય ને, જ્યારે કાર્ડિયાક ઓટી થાય કે લંગ્સ માટેની ઓટી થાય ત્યારે મીડિયાસ્ટિનમ આખું ઓપન કરતા હોય છે, બરાબર. ત્યારે મીડિયાસ્ટિનમ ઓપન થાય ને ત્યારે બે ટાઈપના, તમે ડિફિબ્રિલેટર લીધું હોય ને તો બે ટાઈપના પેડલ્સ હોય. એક એક્સટર્નલ પેડલ્સ હોય, એક ઇન્ટરનલ પેડલ્સ હોય, બરાબર. ઇન્ટરનલ પેડલ્સ હોય ને એ મેક્સ ટુ મેક્સ 10 to 15 joules, 20 joules, નોટ મોર દેન ધેટ, બરાબર. એટલે 20 જૂલથી વધારે ડિલિવર જ ના થાય, બરાબર. કારણ કે 20 જૂલથી વધારે ડિલિવર આપ કરો તો ત્યાં ને ત્યાં જ કોરોનરી બધી સ્ટક થઈ જશે, બરાબર. લોહી એની અંદર ને અંદર જામી જશે અને પેશન્ટ ત્યાં ત્યાં એક્સપાયર થઈ જશે. તમે બચાવવા માટે પ્રયત્ન કરો છો પણ પેશન્ટ એક્સપાયર થઈ જશે, બરાબર. એટલે 15 થી 20 જૂલ મેક્સિમમ ડિલિવર થાય, બરાબર. એટલા માટે કે બાર ઓલરેડી રિબ્સ છે, પછી 7 લેયર ઓફ સ્કિન છે, બરાબર. એની અંદર ઇન્ટરકોસ્ટલ મસલ્સ છે, એની અંદર પાછા ફેસિયા છે, એની અંદર પાછું મીડિયાસ્ટિનમ છે, મીડિયાસ્ટિનમની વચ્ચે પેરિકાર્ડિયલ ફ્લુઇડ છે, એની અંદર પાછું કાર્ડિયાક ફેસિયા છે, એની અંદર કાર્ડિયાક મસલ્સ છે, બરાબર. આપણે મસલ્સને ડિલિવર કરવાનો છે જૂલ, બરાબર. એટલે આટલે બધા પેલું કહે ને કે ભાઈ સરકારે 5 લાખ રૂપિયા મૃતકને પાસ કર્યા હોય ને તો મૃતક સુધી પહોંચતા કેટલા મળે? 50,000 જ મળે, બરાબર. તો એના જેવું છે. ઉપરથી તમે 200-250 જૂલનો તમે પાવર પેલું શોક આપ્યો છે, પણ હાર્ટ સુધી કેટલો પહોંચશે? 15 થી 20 જૂલ જ, બરાબર. એનાથી વધારે નહીં પહોંચે. એટલે એટલા જૂલ જ પહોંચે, બરાબર. એટલે આપણે જ્યારે પણ માની લો કે કોઈ પણ એવું કાર્ડિયાક અરેસ્ટ થાય છે, બરાબર, તો એના ત્યારે ઇફેક્ટિવ સીપીઆર માટેના 4 ક્રાઇટેરિયા છે. પુશ ફાસ્ટ, 100 to 120 ની સ્પીડ હોવી જોઈએ, પુશ હાર્ડ, 3 થી 5 સેન્ટીમીટર ચેસ્ટ કમ્પ્રેશન થવું જોઈએ, બરાબર. પછી ત્રીજું છે મિનિમલ ઇન્ટરપ્શન, બરાબર. મિનિમલ ઇન્ટરપ્શન એટલે પેશન્ટને જ્યારે કાર્ડિયાક અરેસ્ટ થયું છે ત્યારથી માંડીને તમે પેશન્ટને બચે છે અથવા તો તમે ડિક્લેર કરી દો છો ત્યાં સુધીમાં કોઈ પણ વસ્તુ તમારે સમય બગાડવાનો નથી. એટલે મિનિમલ ઇન્ટરપ્શન એટલે કે બને ને ત્યાં સુધી, ગુજરાતીમાં કહીએ તો ત્રુટીઓ ઓછી આવી જોઈએ. ત્રુટીઓ એટલે અડચણો ઓછી આવી જોઈએ. એટલે અડચણો એટલે સમય ઓછો બગાડવાનો છે, બરાબર. સપોઝ તમે સુવડાવવામાં 5 મિનિટ લગાડી દીધી, તમને એવું ફીલ થાય છે કે આ મારા રિલેટિવ્સ છે, મારા ફેમિલી મેમ્બર છે, તો આની કેર કરું, નીચેથી કંઈક પથ્થર હશે તે વાગી જશે, પણ એ વાગશે ત્યારે જ જો પેશન્ટ સર્વાઈવ થશે તો, બરાબર. ફ્લેટ સરફેસ જરૂરી છે, પણ એને પછી એના માટે નીચેથી કાંકરા સાફ કરવા, પછી સુવડાવવું, એ સમય નથી બગાડવાનો, બરાબર. એટલે આ બધી વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે દરેક વસ્તુ કરો છો, તમે રિસ્પોન્સ ચેક કરવામાં 2 મિનિટ લગાડી દીધી, પલ્સ ચેક કરવામાં 2 મિનિટ લગાડી દીધી, નથી ખબર પડતી, મેં કોઈ બીજાને પૂછ્યું, આને પૂછ્યું, તેને પૂછ્યું, તો એમાં સમય બગાડ્યો, એવું નથી કરવાનું. મિનિમલ ઇન્ટરપ્શન એટલે કોઈ પણ વસ્તુ તમે સ્ટાર્ટ કરો છો વિધિન મિનિટની અંદર તમારે પેશન્ટને સુવડાવી દેવાનું છે. અને દર વખતે જ્યારે 4-4, 5-5 સાયકલ પછી તમે જ્યારે પલ્સ ચેક કરો છો ને, હાર્ડલી 10 સેકન્ડથી વધારે સમય નથી બગાડવાનો, બરાબર. એટલે મિનિમલ ઇન્ટરપ્શન. અને ચોથું છે એલાઉ ચેસ્ટ ટુ રિકોઇલ, બરાબર. એટલે ઘણી વખત આપણે કેવું, હેલ્ધી કોઈ પણ વ્યક્તિ હોય અને સીપીઆર આપે તો એક વખત આમ માથે ચડી જાય, પછી ત્યાં ને ત્યાંથી જ આમાં સીપીઆર આપ્યા કરે, એવું નહીં. પણ એટલીસ્ટ ચેસ્ટ કમ્પ્રેસ કરી છે તો એને એલાઉ કરો રિકોઇલ થવા માટે, બરાબર. તો એલાઉ કરો એટલે એનો મતલબ એવો છે કે આપણે પાછો એને ટાઈમ દઈએ, પાછું ફૂલી જાય. તો એની ઇલાસ્ટિસિટી બહુ જબરજસ્ત હોય. તો ખાલી હાથ લઈ લેશો તો એ ઇમિડિયેટલી ઉપર આવી જશે ને પાછું તરત મૂકી દેવાનું. પણ હાથ લેવાનો એટલે ચેસ્ટથી હાથને છૂટો નથી કરી દેવાનો, ચેસ્ટને અડેલો જ રાખો, ખાલી પ્રેશર તમે હટાવી લો તમારું, બરાબર. એટલે ઓટોમેટિક ચેસ્ટ ઉપર આવી જશે. એટલે એલાઉ ચેસ્ટ ટુ રિકોઇલ, બરાબર. એટલે આ 4 ક્રાઇટેરિયા છે. તો બધાય બોલશું આપણે. તો પહેલો ક્રાઇટેરિયા કેટલી સ્પીડ હોવી જોઈએ. બીજો ક્રાઇટેરિયા કેટલું કમ્પ્રેશન થવું જોઈએ, બરાબર. ત્રીજો ક્રાઇટેરિયા મિનિમલ ઇન્ટરપ્શન, બરાબર. કોઈ પણ વસ્તુમાં ટાઈમ બગાડવાનો નથી. 2 થી 5 સેકન્ડથી 10 સેકન્ડ મેક્સ ટુ મેક્સ, એનાથી વધારે સમય નહીં બગાડવાનો, બરાબર. અને ચોથો ક્રાઇટેરિયા એલાઉ ચેસ્ટ ટુ રિકોઇલ, બરાબર. એટલે આ 4 ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કર્યા હોય, તમારી નજરની સામે પેશન્ટ કોલેપ્સ થયું હોય તો એને બચવાના ચાન્સીસ 100% છે, બરાબર. એટલે ટોટલ રેશિયો છે ને એ 35 થી 40% છે,
જેમાં તમને ખબર નથી કે ક્યારથી પેશન્ટ પડેલું છે, ત્યારથી માંડીને તમને ખબર છે કે અમારી નજરની સામે જ કોલેપ્સ થયું છે. તો આ ટોટલ જે પેશન્ટો જે છે 100% પેશન્ટો જે છે એમાં સીપીઆર ડિલિવર્ડ થાય તો એમાંથી 35 થી 40% પેશન્ટને આપણે બચાવી શકીએ. બરાબર. તો આ થયા હાઈ ક્વોલિટી ઓફ સીપીઆરના 4 ક્રાઇટેરિયા. બરાબર, જે બધાને આવડવા જ જોઈએ. બરાબર. હવે વાત થઈ કે સપોઝ હોસ્પિટલમાં આવું થાય તો હોસ્પિટલમાં આવું થાય તો તમારે પહેલા તમારે આજુબાજુમાંથી કોઈ પણને હેલ્પ માટે હેલ્પ જોરથી બોલવાનું છે. બરાબર. એટલે હેલ્પ તમે બોલશો, તમને સીપીઆર આપતા આવડે છે સારી રીતના, તો તમારે સીપીઆર આપવાના છે અને એ કોડ બ્લુ એક્ટિવેટ કરશે. બરાબર. કોડ બ્લુની ટીમ જનરલી કેટલી વારમાં પહોંચતી હોય છે? વિધિન 2 મિનિટ્સની અંદર પહોંચી જ જતી હોય છે. બરાબર, દરેક જગ્યાએ. તો 2 મિનિટમાં જ્યારે એ લોકો આવશે ત્યારે એનું કામ સ્ટાર્ટ કરી દેશે. અત્યારે આપણા ઇન્ડિયાના ઘણા બધા રેલવે સ્ટેશન પણ અપગ્રેડ થઈ ગયા છે, જ્યાં તમને એક્સટર્નલ પેડલ્સ મળશે, ડિફિબ્રિલેટર પેડલ્સ મળશે. બરાબર. એરપોર્ટ ઉપર તો તમને દરેક જગ્યાએ પેડલ્સ મળશે. બરાબર. એટલે એ સપોઝ માની લો કે તમને ખબર છે કે મને આના પછી શું કરવાનું છે. બરાબર. તો તમે પેડલ્સનો યુઝ પણ કરી શકો. તમે મેડિકોસ છો એટલા માટે, નોન મેડિકોસ માટે આ વાત કરવાની થતી પણ નથી. બરાબર. એનું નોલેજ ખાલી BLS પૂરતું જ છે. બરાબર. પણ સપોઝ જો તમને ખબર છે કે ભાઈ હા હું રેલવે સ્ટેશન છું અને આ રેલવે સ્ટેશન અહીંયા અપગ્રેડ થયેલું છે, બરાબર, તો અહીંયા ડિફિબ્રિલેટર પેડલ મને મળી જશે તો તમે એનો યુઝ કરી શકો છો. બરાબર. સપોઝ મેડિકોસ જ્યાં સુધી મેડિકલ ટીમ ના આવે ત્યાં સુધી. બરાબર. તો આ બાબતે કોઈને કઈ પ્રશ્ન છે? બીજું 2 મિનિટ આપણે ફૂડ વિશે કે ભાઈ શું કરો 15 વર્ષના છોકરાને કેન્સર જોવા મળે, બાળક જન્મે તો તરત આ આઉટ ઓફ સબ્જેક્ટ છે. બરાબર. ખાલી તમારા સુધી નોલેજ ડિલિવર થશે તો તમે કદાચ જીવનમાં ઉતારો કે ના ઉતારો, પણ કદાચ 2 જગ્યાએ કોઈકને વાત કરી હશે તો એને જીવનમાં ઉતારી લેશે તો ઉદ્ધાર થઈ જશે. તો 15 વર્ષે આપણને કાર્ડિયાક અરેસ્ટ જોવા મળે, 12 વર્ષે કાર્ડિયાક. મેં મારી લાઈફમાં 12 વર્ષના બચ્ચાને રીતે કાર્ડિયાક અરેસ્ટ થયેલું જોયું છે. બરાબર. હાર્ટ એટેક વાળું પેશન્ટ સર્વાઈવ થઈ ગયું છે, 12 વર્ષનો છોકરો. બરાબર. અને જન્મે ત્યાંથી ઘણા બધા પેશન્ટને કેન્સર પણ વિધિન 6 મંથમાં કેન્સર ડિટેક્ટ થાય. તો એ ખબર છે કે શું કરો આ બધું નાના બાળકોમાં કેન્સર જોવા મળે? હા, જંક ફૂડ વધારે છે. સાચી વાત છે. જંક ફૂડ ખાવાથી શું નુકસાન થાય? એનો મતલબ એમ કે સબવે હેલ્ધી છે. સબવે હેલ્ધી છે, કેલરી કેલ્ક્યુલેટેડ હોય છે, પ્રોટીન કેલ્ક્યુલેટેડ હોય છે, બન્સ તમે મોડિફાઈડ કરાવી શકો છો, સોસેસ તમે મોડિફાઈડ કરી શકો છો. ઇટ્સ અપ ટુ યુ કે તમે શું કન્ઝ્યુમ કરવા માંગો છો. તો બન્સ એટલે જે પેલું આવે છે બરાબર, પેટીસ ટાઈપ એવું કંઈક, તો એ તમે ક્યારથી એ ફ્રાય થયેલું છે કેમ ખબર તમને? એમાં પેટીસમાં કેવું છે, લેટસ ને એ બધું હોય છે. ઓન્લી હું ખાલી વેજની વાત નહીં, એ ફ્રાય ક્યારે કરેલું છે કેમ ખબર પડે એમ? એ બન્સ એટલે એ જ તમે વાત કરો છો ને, જે વચ્ચે ગોળ ચકડું મૂકે છે? તો બન્સ એટલે ઓકે પાવ, ઓકે. પણ મેઇન વસ્તુ શું છે કે ફાસ્ટ ફૂડ એટલા માટે એવોઇડ કરવું જોઈએ, જંક ફૂડ એટલા માટે એવોઇડ કરવું જોઈએ કારણ કે જંક ફૂડની અંદર મોનોસોડિયમ ગ્લુટામેટ, બરાબર, મોનોસોડિયમ ગ્લુટામેટ એટલે શું? પ્રતીક્ષા શું થાય? કોને કોને ખબર છે? હાથ જ ઊંચો કરે ખાલી. હા, મોટા ભાગના તમે યુઝ કરો છો બધા, બરાબર. હાજીનો મોટો, બરાબર. હાજીનો મોટો નહીં યુઝ કરતા હોય તમે ઘરે માની લો કે ચાઇનીઝ બનાવ્યું તો નહીં યુઝ કરો. તમે એ નોટિસ કર્યું ચાઇનીઝ 1/2 કિલોમીટર દૂર લારી હશે ને તોય તમને સ્મેલ આવશે. તો એ મોનોસોડિયમ ગ્લુટામેટનો રોલ શું છે? ટેસ્ટ એનહાન્સર છે, બરાબર. મોટા ભાગના કોઈ આમાંથી ના તો પાડશે જ નહીં કે ભાઈ પોતાના ઘરે કોઈ પણ રેડીમેડ પેકેટ્સ આવતા હશે, એવું નહીં, વેફર નહીં, પણ એ સિવાય તો બહુ બધા કોઈ પણ તમે સિમ્પલ છે કોઈ પણ આટા લ્યો છો, ચણાનો લોટ,
તો એ રીતે તમારા ઘરે આવતું હશે પેકેટ્સ વાળું. પછી આપણે જેટલાના છોકરાઓ હશે બરાબર, એ તો હોશે હોશે પેલું કેવું છે ટીવીમાં ન્યૂઝ પેલું જોઈને એડવર્ટાઇઝમેન્ટ કે ભાઈ મારા છોકરાને બૂસ્ટ પીવડાવીશ, હોર્લિક્સ પીવડાવીશ, આ પીવડાવીશ, આ હેલ્ધી છે. તો એ તમે ક્યારેય એના ન્યુટ્રિશનલ ઇન્ગ્રેડિયન્ટ્સ ને ન્યુટ્રિશનલ વેલ્યુ કોઈ વાંચી છે? શું જોવાનું ચાલો ન્યુટ્રિશનલ વેલ્યુમાં? એમાં ન્યુટ્રિશન વેલ્યુ તો છોડો સૌથી વધારે પેલું ફ્લેવર્સ અને સુગર સૌથી વધારે હોય છે. ફ્લેવર ને સુગર નહીં, હું એમ કહું છું ન્યુટ્રિશનલ વેલ્યુ, એમાં ફ્લેવર નહીં આવે. એમાં ન્યુટ્રિશન પ્રોટીન્સ, કાર્બ્સ, હા, પછી ફાઇટ કાર્બોહાઈડ્રેટ. આપણે સમય વધારે ના બગડે એટલે સમજાવી દઉં છું, સિમ્પલ સ્વીટ એન્ડ શોર્ટ. ન્યુટ્રિશનલ વેલ્યુ ચેક કરવાની આજે તમારા માટે હોમવર્ક છે. ઘરે જઈને તમારે જે કઈ પેકેટ્સ આવતા હોય ને, બ્રેડ્સ આવતા, તમે બ્રેડ્સ નું કહેતા હતા ને, બ્રેડ ચેક કરી લેજો. બ્રેડ્સ હોય ને, પહેલા તો બ્રેડ્સ શેમાંથી બને? મેંદામાંથી. બરાબર. જેની આગળ રિફાઇન વર્ડ્સ આવે ને એ કોઈ પણ વસ્તુ યુઝ ના કરવી જોઈએ. એ બધું જ તમારા માટે પોઈઝન છે. રિફાઇન આટા, રિફાઇન સુગર, રિફાઇન ઓઇલ, બરાબર, આ બધી જ વસ્તુ પોઈઝન છે. બરાબર. પોઈઝન શું કરવા એ? હંમેશા તમે જેટલા પણ તમારી ઘરે પેકેટ્સ આવે છે બરાબર, એ પેકેટ્સને તમારે ન્યુટ્રિશનલ વેલ્યુ ચેક કરવાની છે. બે જ વસ્તુ જોવાની, બહુ બધું લાંબુ લિસ્ટ લખ્યું હોય, તમારે બે જ વસ્તુ નોટિસ કરવાની. બરાબર. બે વસ્તુમાં તમારે પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર. તો શું ખાવું ને શું ના ખાવું? તો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ જે ઇક્વલ હોય બરાબર, એ 110% ખાઈ લેવાની. એ તમારા માટે હેલ્ધી છે. બરાબર. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સેમ છે, એ ખાઈ લેવાની, પેટ ભરીને ખાઈ લેવાનું, બહારનું ગમે એ હોય. બરાબર. જેમાં પ્રોટીન કરતા કાર્બોહાઈડ્રેટ્સ 5 ટાઈમ્સ છે, અપ ટુ 5 ટાઈમ્સ. બરાબર. એટલે પ્રોટીન સપોઝ એક એક્ઝામ્પલ લઈએ, પ્રોટીન 1 ગ્રામ છે અને કાર્બોહાઈડ્રેટ 3 ગ્રામ, 4 ગ્રામ, 5 ગ્રામ છે, તો એ એવોઇડ કરવી જોઈએ. જ્યાં સુધી તમે એવોઇડ કરી શકો ત્યાં સુધી એવોઇડ કરવી જોઈએ. બરાબર. પણ જેમાં પ્રોટીન 1 ગ્રામ છે પણ કાર્બોહાઈડ્રેટ મોર દેન 5 ટાઈમ્સ અથવા મોર દેન 10 ટાઈમ્સ છે બરાબર, તો એ 110% એવોઇડ કરવી જોઈએ. એ 110% એ વસ્તુ પોઈઝન જ છે. બરાબર. તો માર્કેટમાં જેટલા પણ રેડીમેડ પેકેટ્સ મળે તો એમાં કઈ રીતની વેલ્યુ કે આપણે રેશિયો કાઉન્ટ કરવા જઈએ 100%માં, તો કઈ વસ્તુ ખાવા જઈએ, કેટલા પર્સન્ટ ખાવા જેવી હશે, કેટલા પર્સન્ટ જરૂર પડે, કઈ સંકટ સમયે ખાવા જેવી હશે, અને કેટલી વસ્તુઓ નહીં ખાવી જોઈએ, કેટલા પર્સન્ટ હશે અંદાજિત રેશિયો? 95% એ છે ને પોઈઝનસ વસ્તુ છે. બરાબર. જેમાં રેશિયો મોર દેન 5% અથવા મોર દેન 10% છે. ચેક કરી લેજો. હું બોલું છું ને તમે માની લો છો એવું નહીં, આ બધા પ્રૂવન ડેટા છે. બરાબર. જેટલા પણ પહેલેથી માંડીને અત્યાર સુધી જેટલા પણ ફિગર આપ્યા એ બધા પ્રૂવન છે. બરાબર. ચેક કરી લેજો. ખાલી ઘરે 10 વસ્તુ આવતી હોય ને 10 વસ્તુને ખાલી સેગ્રીગેટ કરજો. બરાબર. 95% આઈટમ તમારે એવી નીકળશે કે જેમાં મોર દેન 5% કે મોર દેન 10 જેમ પેલું રેશિયો હશે. બરાબર. એટલે પ્રોટીન 1 ગ્રામ એમાં એ 95%માં બધા જ 5 કે 6 પ્રકારના આ બધા આવે છે મિલ્ક ફ્લેવર્સ. બરાબર. મિલ્ક ફ્લેવર્સ એટલે આપણે બચ્ચાઓને આપણે બૂસ્ટ પીવડાવીએ, હોર્લિક્સ પીવડાવીએ, પછી ચેમ્પિયન પીવડાવીએ, બોર્નવિટા પીવડાવીએ. આ 4 ને હજી એક આવે છે, હા, કમ્પ્લેન. બરાબર. તો આ 5 વસ્તુ છે. 5 વસ્તુ 95%માં આવી જાય છે. બરાબર. એટલે એનો મતલબ એમ કે બચ્ચાને આપણે જે હોશે હોશે ખવડાવીએ છીએ એ તો ઓલરેડી એને ઝેર જ આપીએ છીએ. બરાબર. 95% એ વસ્તુ હોય, ખાલી 1% વસ્તુ જ એવી હોય છે કે જે તમે ખાઈ શકો. બરાબર. એટલે 100 આઈટમ તમે લો ને, 100 આઈટમમાંથી 1% જ એવી હશે જેમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ સેમ હશે. બરાબર. બાકીની જેમાં અપ ટુ 5% હશે એવી વસ્તુ 3 થી 4% જેવી. બરાબર. કે જેને જરૂર છે તો ખાઈ લઈએ. બરાબર. અને બાકી વાત રહી ઇન્ગ્રેડિયન્ટ્સની. બરાબર. તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોશો ને તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં ગવર્મેન્ટે તે દરેક વસ્તુને પ્રમોશન કરવા માટે ગવર્મેન્ટે જે ટેસ્ટ એન્હાન્સર છે અને ફ્લેવર છે અને ફૂડ કલર્સ છે. બરાબર. તો આ દરેકને એક ગ્રેડ આપેલો છે, ફૂડ ગ્રેડ
તમે ગૂગલમાં સર્ચ કરજો ફૂડ ગ્રેડ, તો E4, E5, AP4, AP6, E17, બરાબર. તો એવી તમને લગભગ 72 પેજના ફૂડ ગ્રેડનું લિસ્ટ આવશે, બરાબર, કે જેમાં તમે ઓપનલી લખી ના શકો, તો એની જગ્યાએ તમે એ ફૂડ ગ્રેડ નાખી દો, બરાબર, ફૂડ ગ્રેડ કોડ, એટલે તમને કોઈ પણ વ્યક્તિ પૂછશે નહીં, બરાબર. એટલે એ દરેકની અંદર હોય છે, બરાબર. તો આ બધી વસ્તુ એવોઇડ કરવી જોઈએ. એ વસ્તુ એવોઇડ કરશો, હું એમ નથી કહેતો કે એટલે સાધુ થઈ જવું, બરાબર, પણ આ બધી વસ્તુ ઘરે બનાવીને ખાઓ ને. રિફાઇન વસ્તુ એવોઇડ કરો, ન્યુટ્રિશનલ વેલ્યુ ચેક કરો, બરાબર, ઘરનું ફૂડ પ્રિફર કરો, બરાબર. ને બાકી હંમેશા આપણને ઘરે પાણીપુરીનો ટેસ્ટ ના આવે, ઘરે ફરસાણનો ટેસ્ટ ના આવે, બરાબર. ફરસાણનો ટેસ્ટ શું કરો ના આવે? કારણ કે એ લોકોએ, તમે જોયું ક્યારે ફરસાણની દુકાનવાળાએ તેલ, આજે જે તેલ છે એ નાખી દીધું ગટરમાં, કાલ નવું નાખ્યું? ક્યારેય નહીં નાખે. તો તેલનું એવું છે કે તેલ જેટલી વખત ગરમ થશે ને, એટલી વખત એની અંદરથી બેડ લિપિડ્સ જનરેટ થશે, બરાબર, અને એનો ટેસ્ટ તે એનહાન્સ થશે, બરાબર. જેટલું જૂનું તેલ હશે એ કંદોઈને ત્યાં ટેસ્ટ એટલો વધારે સારો આવતો હશે, બરાબર. અને બીજી વસ્તુ કે એની અંદર એ ખાવાથી એટલા બેડ લિપિડ્સ તમારા વધશે. જે આપણે લિપિડ પ્રોફાઇલ કરાવીએ ને, તેમાં HDL હોય, ટોટલ લિપિડ્સ હોય, ટ્રાયગ્લિસરાઇડ હોય, બરાબર, કોલેસ્ટ્રોલ હોય, LDL હોય. તો LDL છે ને બેડ લિપિડ્સ છે, બરાબર. બેડ લિપિડ્સ અપ ટુ 150 હોવા જોઈએ, પણ રાખવાના ઓલવેઝ 100 થી નીચે, બરાબર. એટલે બેડ લિપિડ્સ એનાથી વધશે, બરાબર. અને એ હાર્ટ એટેક આવવાનું સૌથી મોટું રીઝન છે. અત્યારે છોકરાઓ જે સ્કૂલે જાય એટલે મમ્મી શું કહે, બેટા બાર હમણાં પેલા અંકલની દુકાન ખુલી ગઈ છે, ત્યાંથી ફટાફટ પેકેટ લઈ લે, પેકેટ તોડીને ડબ્બામાં નાખ દે, બરાબર. મોટા ભાગના એવું કરે. તોય અત્યારે ઘણી બધી સ્કૂલો અહીંયા વરાછા, પર્વતપાટિયા, ડિંડોલી, ગોડાદરા, મોટા વરાછા, કડોદરા, કામરેજ ની મોટાભાગની સ્કૂલોમાં મેં BLS નો લેક્ચર આપી દીધો. મોટાભાગની સ્કૂલે 100% એપ્લિકેબલ કરી દીધું. એ લોકો શાક રોટલી સિવાય અને હોમ ફૂડ સિવાય એલાઉડ, બીજું બહારનું કોઈ પણ વસ્તુ એલાઉડ નથી કરતા, બરાબર. એટલે ફૂડ તમે હેબિટ્સ ચેન્જ કરશો એટલે ઓટોમેટિક તમે એટલીસ્ટ છોકરાને આપણે મોતના મુખમાં ધકેલતા રહી જઈશું, બરાબર. એટલે એટલા માટે આ બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. એવું નહીં કે આપણને હવે મને શું થવાનું છે, બરાબર, ખાઈ લેવા દે ને. પણ હું એમ કહું છું કે ભલે આપણને ખબર છે કે જન્મ ને મૃત્યુ આપણા હાથમાં નથી, પણ એની વચ્ચેનું જીવન છે ને એ કેવું જીવવું ને એ 100% આપણા હાથમાં છે, બરાબર. થેન્ક યુ. બંધ કરી દીધું છે.